આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં નાની બજાર પાસે વર્ષોની પરંપરા મુજબ હોલીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બગસરાના મેઇન વિસ્તારમાં આ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વિસ્તારોમાંથી આ દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. કઈ રીતે આજે બગસરામાં હોલિકા દહનની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે? કઈ રીતે, શું કહેશો? શ્રી શંકર મોચન હનુમાનજી મંદિર નાની બજારમાં એક આવેલું છે, અને આ નાની બજારની અંદર આશરે 200 વર્ષથી અહીં હોલિકા દહન અને હોલિકાનું આયોજન થાય છે. ખાસ કરીને બગસરાની અંદર રાજાશાહી વખતથી સર્વપ્રથમ અહીંયા બગસરાની આ નાની બજારની ગલીમાં આજે આશરે 200 થી વધારે વર્ષ થયા છે, અને ખૂબ બગસરાની તમામ જનતા અહીંયા દર્શનાર્થે આવે છે. અને ખાસ કરીને એક આ હોલિકા દહનનું અહીંયા એક મોટું મહાત્મ છે. એ બધે હોળીના દર્શન થાય છે, પણ અહીંયા એક એવા દર્શન થાય છે કે જે અહીંયા માનતા કરવામાં આવે છે. દર વર્ષે લોકો એક વર્ષ દિવસની વાટ જોતા હોય છે કે માનતા આપણે ક્યારે ઉતારવા જાય. તો આ માનતાની અહીં હોળી થાય છે, અને હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે, અને બગસરાની ગલીઓથી લોકો અહીં દર્શનાર્થે આવે છે. દર્શન કરી અને પોતે ધન્ય અનુભવે છે. હોલિકાજીના દર્શન કરી ત્યારબાદ અમારા શંકર મોચન હનુમાનજીના દર્શન કરી અને પોતાને આત્માનું કલ્યાણ થાય એ માટે ખૂબ લોકો અહીં આવે છે. જય ગિરનારી, હર હર મહાદેવ, જય સિયારામ.